જમ્યા પછી ચાલવું જોઈએ કે બેસવું જોઈએ? ઘણા લોકો કહે છે જમીને તરત ચાલો, ઘણા લોકો કહે છે જમીને આરામ જરૂરી છે. તો સાચી વાત શું છે જાણીશું આપણે આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું છું કાનન માંગર. સૌપ્રથમ જાણીએ કે આપણે ભોજન લઈએ છીએ ત્યારબાદ આપણા શરીરમાં થાય છે શું. તો જ્યારે આપણે જમીએ છીએ ત્યારે સૌથી મોટું કામ બની જાય છે પાચનનું. આપણે જમીએ છીએ, ધીરે ધીરે ખોરાક છે અંદર જાય છે અને આગળ ઉપર આંતરડામાં જઈને પ્રોસેસ છે શરૂ થાય છે. આ બધું કામ પચાવવા માટે આપણા શરીરનું લોહી છે, શરીરની ઉર્જા છે એ પાચન તંત્ર તરફ જાય છે. શરીર છે ઇન્સ્યુલિન છોડે છે અને જેથી ગ્લુકોઝ છે દરેક કોષ સુધી પહોંચી જાય. તો આ સમયે આપણને પાચનને સરળ બનાવવા માટે શરીરમાં થોડો આરામ, થોડી શાંતિ મહત્વની છે. પણ એનો અર્થ એ પણ નથી કે સોફામાં આરામથી સૂઈ જવું, અને હા, એનો અર્થ એ પણ નથી કે જમીને તરત છે દોડવા જતું રહેવું, પરંતુ સંતુલન એ જ એક સાચો માર્ગ છે. પ્રશ્ન થાય કે જમીને ચાલવું કે બેસવું જોઈએ? તો એનો જવાબ છે ચાલવું જોઈએ, એને પણ હળવી વોક લેવી જોઈએ. જમ્યા પછી જે તમે 5-7 મિનિટ આરામથી બેસો, ખાસ કહું છું બેસવાનું છે, સૂવાનું નથી. પછી તમારે હળવી વોક લેવા જવાનું છે, જેનાથી તમારું પાચન પણ સુધરે છે. ગેસ, એસિડિટીની જે લોકોને સમસ્યા થતી હોય તેમાં પણ રાહત મળે છે. ઘણા લોકોને જમીને પેટ ફૂલવાની સમસ્યા હોય છે તેમાં પણ રાહત થાય છે. અને ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે લોકોને ડાયાબિટીસ છે તે લોકોને બ્લડ સુગર છે એ ઝડપથી વધતી નથી. આપણે પ્રેક્ટિકલ સમજીએ કે જમીને કયા કયા વ્યાયામ છે એ કરી શકાય. તો જે લોકો જમીને ચાલવા જાય છે એ લોકોએ ફાસ્ટ છે દોડવાનું નહીં, ઝડપથી ચાલવું નહીં, હળવી વોક છે આરામથી કરી શકો. પરંતુ જે લોકો ચાલવા નથી જઈ શકતા, અથવા તો કંટાળો આવે છે, અથવા તો વડીલ છે, તે લોકો ઘરમાં રહીને આરામથી કઈ રીતે કરી શકે? તો કે સોફા અથવા ખુરશીમાં આરામથી બેસવાનું, પીઠ, કમર, ગરદન બને તો સીધી રાખવાની, અને હળવા વ્યાયામ તમે જગ્યાએ ને જગ્યાએ ખાસ આ રીતે તમારા પગને મુવમેન્ટ આપવાની, જેનાથી તમારું પાચન છે એ સરળ બનશે. અને ખાસ જે લોકો ડાયાબિટીસ છે, આખો દિવસ ચાલે છે પરંતુ ખાલી જમીને 2 ટાઈમ માત્ર આટલા વ્યાયામ કે થોડી વોક લઈ લેશે, તો બ્લડ સુગરમાં તે લોકોને ઘણો બધો ફેર આવે છે. તો સિમ્પલ આ વ્યાયામ કરી શકો. હવે મેં અત્યારે ઓછી વખત કર્યા, તમે વધારે વખત કરી શકો. એવી જ રીતે પગને અંદર બહાર, જો સિમ્પલ પગના પંજા આખા નીચે મૂકવાના અને બહાર કાઢવાના, અંદર લેવાના. આ સિમ્પલ વ્યાયામ છે, કરી શકો. એવી જ રીતે ટોઝ ઉપર અપ એન્ડ ડાઉન બંને પગ સાથે કરી શકો. જો ટોઝ ઉપર અપ એન્ડ ડાઉન, હું અત્યારે 5 વખત બતાવીશ, તમે 10 વખત 15 વખત છે આરામથી કરી શકો. આમાં શરીરને શ્રમ પણ નહીં પડે. અને આ રીતે હવે તમે આટલું કંઈ જ નથી કરી શકતા, તમારી ઉંમર વધારે છે, વજન વધારે છે, કંટાળો આવે છે, તો બેસ્ટ છે વાયુ મુદ્રા, જે કોઈ પણ ઉંમરના વ્યક્તિ છે આરામથી કરી શકે. કઈ રીતે કરવાનું છે? સિમ્પલ, બંને હાથ છે, પહેલી આંગળી અંગૂઠાના મૂળમાં. તમે જમી લીધા છો, આરામ કરો છો, ત્યારે સિમ્પલ તમારે આ મુદ્રામાં બેસો. તમને ઓડકાર આવી જશે અને જે પણ તમને પાચનમાં તકલીફ થાય છે તેમાં પણ રાહત મળશે. એક બીજું પણ શ્રેષ્ઠ આસન છે જે જમીને તરત કરી શકાય છે, વજ્રાસન. પણ ઘણા લોકોની ફરિયાદ આવે છે કે ગોઠણ નથી વળતા, ગોઠણ દુખે છે, તો તમે વજ્રાસન ન કરી શકો તો સિમ્પલ જગ્યાએ ને જગ્યાએ અથવા ઘરમાં હળવી વોક લઈ શકો છો. તેમજ તમારે વાયુ મુદ્રા પણ આરામથી કરી શકો. જે લોકોને ડાયાબિટીસ છે તેમજ વજન ઘટાડવું છે તે લોકો માટે બેસ્ટ ટિપ્સ છે કે જમીને હળવું ચાલો. હા, જે લોકોને લાંબી વોક લેવી છે તો જમીને 35-40 મિનિટ પછી તમે લાંબી વોક લઈ શકો. અથવા તો ભારે વ્યાયામ કરવા છે તો ઓછામાં ઓછા 2 થી 3 કલાક પછી તમારે ભારે વ્યાયામ છે કરવા જોઈએ. તો જમ્યા પછી સાચું રૂટીન છે એ ફોલો કરીએ, જેનાથી આપણું પાચન, આપણું બ્લડ સુગર અને આખું સ્વાસ્થ્ય છે એમાં ઘણો મોટો ફેર આવી શકે છે. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. ફરી મળીએ નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.